ઓવરઓલ નિમેશ, કારણ કે બેંક્સ પર આપણે ચર્ચા કરી. એનબીએફસીઝ આપણે ગઈકાલે અને પરમ દિવસના એટલા સેશનમાં પણ જો મંગળવાર પણ ખરીદારી કરતું દેખાડ્યું. તો અત્યારે જોઈએ તો બજાજ ફિનાન્સ 0.5% આસપાસ દબાણ બતાવી રહ્યું છે. આ સિવાય પણ અન્ય સ્ટોક્સ પર ફિનસર્વ પર પણ નજર કરો, ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક ઘટાડા સાથે ત્યાં કામકાજ કરતું દેખાડી રહ્યું છે. ત્યારબાદના સ્ટોક્સ પર જે એનબીએફસીઝમાં અત્યારે મુથુટ ફિનાન્સમાં વેચવાલી છે, ચોલા ઇન્વેસ્ટમેન્ટ ત્યાં એક વેચવાલી બતાવી રહ્યો છે. તો સામે એરડા પર ચર્ચા કરી, થોડી ઘણી એક મજબૂતી, પીએફસી આરઈસી મજબૂતી બતાવી રહ્યા છે, શ્રીરામ ફિનાન્સ એક મજબૂતી છે. પરંતુ જ્યારે લોંગ ટર્મ માટે એનબીએફસીઝ માટેનો એક જે સમય છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંથી ને સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન રહેશે આ સ્પેસમાંથી? એનબીએફસી સ્પેસની અંદર અગેન આપણે જોઈએ કે જે અત્યારે રિસેન્ટલી જે છેલ્લા એક વીકની અંદર નિફ્ટીની અંદર જે આપણે બાઉન્સ જોયો એમાં એનબીએફસી ઘણું આઉટ પરફોર્મન્સ કર્યું છે. અને એક શોર્ટ ટર્મ એંગલથી જે લોકોએ લીધા હોય એમાં થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે આજના સેશનમાં જોવા મળી રહ્યું છે. પરંતુ મહત્વ રહેશે આરબીઆઈની કોમેન્ટ્રી. અને એનબીએફસીની અંદર તમે સમજો તો એનું જે કોસ્ટ ઓફ બોરોઈંગ છે અત્યારે હાઈ લેવલનું છે. અને જો આરબીઆઈ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવે છે જેવું આપણે અપેક્ષા કરી રહ્યા છે, તો આવતા દિવસોની અંદર એનું કોસ્ટ ઓફ બોરોઈંગ જે છે એ ઓછું થશે. એમના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં એક જે છે એક સુધારો થશે. અને જે પ્રમાણે અત્યારે ક્રેડિટ ડિમાન્ડ જે છે એક સ્ટ્રોંગ જોવા મળી રહી છે. અને વેલ્યુએશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે 2018 બાદ આપણે એનબીએફસી સ્પેસની અંદર વેલ્યુએશન જે છે એ ખરાબ થતા જોયા હતા. એટલે વેલ્યુએશનનો કમ્ફર્ટ પણ એનબીએફસી સ્પેસની અંદર છે. એટલે વ્યૂ મારો એઝ એ સેક્ટર ઉપર જે છે એ ઘણો બુલિશ છે. અને મારું માનવું છે કે જો આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે તો ડેફિનેટલી આવતા 2 થી 3 ક્વાર્ટરની અંદર એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ એનબીએફસી સ્પેસની અંદર જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર વાઇઝ જે સ્ટ્રોંગ છે એ બજાજ હાઉસિંગ ફાઇનાન્સની અંદર કરંટ લેવલથી વ્યૂ મારો બુલિશ છે. સ્ટોકની અંદર ઓલરેડી આઈપીઓ બાદ આપણે 190 ના લેવલ જોયા હતા ને ત્યારબાદ એક સારું કરેક્શન આવી ગયું છે. એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. તમે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની વાત કરી, એ પણ સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસેથી એક રિકવર થતો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા સ્ટોકની અંદર વ્યૂ બુલિશ છે. અને ત્યાં હું મારું માનવું છે કે કોઈ પણ ઘટાડો આવે છે તો ખરીદી કરીને ચાલવું જોઈએ. ઓકે, શ્રીરામ ફિનાન્સ, બજાજ હાઉસિંગ ફિનાન્સ એક બાયો ટિપ્સ અને સલાહબંધી જોઈ રહ્યા છે. એ સાથે જ નિમેશ, સમય થયો છે કે રજા લઈએ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે એમાં પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂકથી સંપર્ક કરે. અને આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નિમેશ, આપનો પણ આભાર.